હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતી પલાસ કાવ્ય 11 દૂર શું નજીક શું એ કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ રહ્યા છીએ. અહીંયા વાતચીતમાં કેટલાક પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે કે તમે ક્યારે ક્યારે હોડીમાં મુસાફરી કરી છે? તો તમે જ્યારે હોડીમાં બેઠા હોવ અને મુસાફરી કરી હોય એના વિશે તમારે લખવાનું છે. તમે આ રીતે લખી શકો, અમે જ્યારે કબીરવડ ગયા હતા ત્યારે અમે હોડીમાં મુસાફરી કરી હતી. આ ઉપરાંત અમે કાંકરિયા અને આબુ ફરવા ગયા હતા ત્યારે પણ હોડીમાં મુસાફરી કરી હતી. પ્રશ્ન 2, તમે ક્યાં ક્યાં હોડીને જોઈ છે? તો આપણે કહી શકીએ કે અમે કબીરવડ ગયા હતા ત્યારે નર્મદા નદીમાં, અમદાવાદના કાંકરિયા તળાવમાં, સાબરમતી નદીમાં અને આબુના નખી તળાવમાં હોડીને જોઈ હતી. તમે જ્યાં જોઈ હોય હોડી એના વિશે પણ તમે લખી શકો છો. પ્રશ્ન 3, તમે દરિયામાં વચ્ચે ફસાઈ જાઓ તો શું કરશો? હું દરિયામાં વચ્ચે ફસાઈ જાઉં તો ધીરજ રાખીને મદદ મળે તેની રાહ જોઈશ. હિંમત હાર્યા વિના ભગવાનને પ્રાર્થના કરીશ કે મને સંકટમાંથી બચાવી લે. પ્રશ્ન 4, તમને હોડીમાં બેસવું ગમે? કેમ? તો જવાબ લખીશું, હા, મને હોડીમાં બેસવું ગમે છે. હોડીમાં બેસીને ફરવાની ખૂબ જ મજા આવે છે. પ્રશ્ન 5, જીવનમાં તમે કોઈ લક્ષ્ય નક્કી કર્યું છે? શું? તો અહીંયા પણ તમે જે લક્ષ્ય નક્કી કર્યું હોય તેના વિશે તમારે લખવાનું છે. હા, મેં જીવનમાં આર્મીમાં જોડાઈને દેશની સેવા કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. પ્રવૃત્તિ 2, કાવ્ય વાંચીને પ્રાસવાળા શબ્દોની નોંધ કરો અને તેને આધારે વાક્યો બનાવો, જેમ કે કિનારા, મિનારા વગેરે. તો આપણે પ્રાસયુક્ત શબ્દ લઈ અને વાક્યો બનાવવાના છે. પહેલું જ આપ્યું છે કે ખુલે ઝૂલે. તો વાક્ય બનાવ્યું, માની આંખ ખુલે છે ત્યાં એ જુએ છે કે બાળક ઝૂલે પોઢ્યું છે. બીજું છે ફરકે મરકે. વાક્ય થશે, મંદિર ઉપર ધજા ફરકે છે, જોઈને ભક્તો મરકે છે. ત્રીજું તાલી મતવાલી. વાક્ય લખીશું, સૌ રંગે રમે છે રાસ, દેતા તાલી મતવાલી રે. ચોથું રમંતી ભમંતી. વાક્ય લખીશું, આંગણે રમંતી ભમંતી દીકરીઓને જોઈને માએ એમને દૂર ન જવા કહ્યું. પાંચમું ઉપડી ઢૂંકડી. અમારી બસ એવી ઝડપે ઉપડી કે હવે દ્વારકા નગરી લાગે સાવ ઢૂકડી. પ્રવૃત્તિ 3, પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન આપ્યો છે કે હોડીએ ધ્રુવનું નિશાન શા માટે તાક્યું હશે? તો જવાબ લખીશું, દરિયામાં મુસાફરી કરવા માટે ખાસ તો દિશા જાણવી જરૂરી હોય છે. ધ્રુવનો તારો ઉત્તર દિશામાં અવિચલ છે, તે ક્યારેય સ્થાન બદલતો નથી. તેથી દિશા દર્શન માટે હોડીએ ધ્રુવનું નિશાન તાક્યું હશે. પ્રશ્ન 2, હોડીને દૂર શું નજીક શું શા માટે કહ્યું છે? તો જવાબ લખીશું, સફર કરનારની ઈચ્છા શક્તિ પ્રબળ હોય ને લક્ષ્ય નક્કી હોય તો એ સ્થળ નજીક છે કે દૂર છે એ પ્રશ્ન મહત્વનો રહેતો નથી. દૂર નજીકનો ભેદ રહેતો નથી. તેથી હોડીને દૂર શું નજીક શું એમ કહ્યું છે. પ્રશ્ન 3, હોડીના ઉદાહરણ દ્વારા આપણને શાની વાત કરવામાં આવી છે? જવાબ લખીશું, કાવ્યમાં હોડી એક પ્રતીક છે, સાધન છે. અફાટ દરિયો એ જીવન છે. જીવનરૂપી યાત્રામાં હોડીની મદદથી આગળ વધવાનું છે. ભલે ગમે તેવા ઝંઝાવાતો આવે, મંજિલ નક્કી છે. પ્રબળ ઈચ્છા શક્તિ છે, સાહસ છે, તો પથ તો સગડા મોકળા છે. આમ હોડીના ઉદાહરણ દ્વારા આપણને જીવનયાત્રાના આશાવાદને પ્રેરણા મળે છે. પ્રશ્ન 4, હોડીને આગળ વધવામાં સઢ કેવી રીતે ઉપયોગી થતો હશે? જવાબ લખીશું, સઢ વહાણ કે હોડીને ગતિ આપે છે. સઢ એટલે વહાણના થાંભલાને બાંધવામાં આવતું કપડું.
એમાં પવન ભરાય ને વહાણને ગતિ મળે. સળની રચના એ પ્રકારની હોય છે કે હોડીને આગળ વધવામાં બળ પણ મળે ને હોડીનું સમતોલન પણ જળવાય. પ્રશ્ન 5. પૂનમ એની ઢુકડી એવું શા માટે કહેવામાં આવ્યું હશે? જવાબ લખીશું. બીજના સુકન લઈને અજવાળિયા એટલે કે બીજ કલામાં નીકળેલી હોડી એના મુસાફરના લક્ષ્યને આનંદ પ્રાપ્તિના ઉત્સાહમાં સમયની કશી ગણતરી રહી નથી. જોત જોતામાં પૂનમ સાવ નજીક આવી ગઈ. લાંબો પંથ વાત વાતમાં ઝડપથી સહજ રીતે કપાઈ ગયો. તેથી પૂનમ એની ઢુકડી એવું કહેવામાં આવ્યું છે. પ્રવૃત્તિ 4. નજીકનો અર્થ ધરાવતા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. પહેલું વાક્ય આપ્યું છે ધ્રુવના તારાનું નિશાન તાકવું એટલે તો સાચો જવાબ થશે જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું. બીજું વાક્ય એકવાર સઢ ભર્યા ફૂલ્યા એટલે તો સાચો જવાબ થશે જીવનમાં આગળ વધવા માટેની હિંમત મળવી. ત્રીજું વાક્ય પૂનમ એની ઢુકડી એટલે તો સાચો જવાબ થશે લક્ષ્ય પ્રાપ્તિની નજીકમાં હોવું. પ્રવૃત્તિ 5. કૌંસમાં આપેલ શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. તો અહીંયા કૌંસમાં શબ્દો આપ્યા છે ભૂમિ, ઝંઝાવાત, પાલવ અને હસ્તી. તો પહેલી ખાલી જગ્યા છે કે દરિયામાં ગમે ત્યારે ઝંઝાવાત થાય છે. બીજું વાક્ય હોડી ભૂમિના કિનારા છોડી આગળ વધી. ત્રીજું વાક્ય નદી મંદ મંદ હસતી દોડે છે. ચોથું રાધિકા મમ્મીનો પાલવ પકડીને દોડે છે. પ્રવૃત્તિ 6. આપેલા શબ્દોનો ઉપયોગ કરી કવિતાની રચના કરો. તો અહીંયા શબ્દો આપ્યા છે રાત્રિ, તારા, નભ, કાળું, સાડી, પાલવ, ચમકતા અને અમાસ. તો આ શબ્દનો ઉપયોગ કરીને કવિતા લખવાની છે જે તમે તમારી જાતે પણ લખી શકો છો. અમાસ તણી રાત્રિએ નભમાં તારા ચમકતા શાને, પાલવ તણી સાડીમાં આ કાળું ટપકું શાને. પ્રવૃત્તિ 7. ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા એક ફકરો આપ્યો છે તેનું તમારે ધ્યાનથી વાંચન કરવાનું છે અને ત્યારબાદ પ્રશ્નોના જવાબ આપવાના છે. શેરપાએ શા માટે અરુણિમાને પાછા ફરવાની સલાહ આપી? તો જવાબ લખીશું. અરુણિમા જ્યારે હિલેરી સ્ટોપ પહોંચી ત્યારે તેના બોટલનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો. તેથી શેરપાએ અરુણિમાને જિંદગી સલામત હશે તો ફરીથી પ્રયત્ન કરી શકાશે એમ કહી પાછા ફરવાની સલાહ આપી. બીજો પ્રશ્ન અરુણિમાને પીછેહટ ન કરવાની પ્રેરણા કેવી રીતે મળી? તો જવાબ થશે અરુણિમાને તેની માતા અને બચેન્દ્રી પાલે કહેલી વાતથી પ્રેરણા મળી. તેમણે કહ્યું હતું તમે જીવનમાં ક્યારેક એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે ને માત્ર તમારે લેવો પડે છે. ત્યારે વિચારો કે એક એક ડગ માંડીને હું અહીંયા પહોંચી છું. એવી પડે પાછળ નજર કરી એક કદમ આગળ માંડજે. રસ્તો આપોઆપ મળી જશે. ત્રીજો પ્રશ્ન છે અરુણિમાએ આપણને શું સંદેશો આપ્યો? અરુણિમાએ આપણને એ સંદેશો આપ્યો છે કે એક વિકલાંગ મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે? માણસ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે ત્યારે તે હાર કબૂલી લે છે, પ્રયત્ન છોડી દે છે. આપણે મન પર વિજય મેળવવો જોઈએ. પ્રશ્ન 4. જીવનનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે કઈ રીતે આશીર્વાદરૂપ બન્યો? જીવનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે એ રીતે આશીર્વાદરૂપ બન્યો કે તે એવરેસ્ટની ટોચ પર પહોંચી ગઈ હતી. એક અશક્ય મંજિલ પર પહોંચી ગઈ હતી. પ્રશ્ન 5. અરુણિમાના મતે માણસ વિકલાંગ ક્યારે કહેવાય? તો જવાબ લખીશું. અરુણિમાના મતે માણસ ખરેખર વિકલાંગ ત્યારે જ કહેવાય છે
જ્યારે તે હાર કબૂલી લે છે, પ્રયત્ન છોડી દે છે, માણસ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે. પ્રવૃત્તિ 8. ઉદાહરણ મુજબ રેખાંકિત શબ્દ જવાબ તરીકે મળે તેવી રીતે પ્રશ્ન બનાવો. અહીં ઉદાહરણ આપ્યું છે, રમાએ રવિવારે રાજને ગુલાબી રંગની પેન આપી. તો અહીંયા નીચે કેટલાક પ્રશ્નો બનાવ્યા છે. એવી જ રીતે આપણે પણ આગળ આપેલા વાક્ય પરથી પ્રશ્નો બનાવવાના છે. વાક્ય આપ્યું છે કે આસવી તેના ભાઈ ફિલિપને લેવા સાંજે 7 વાગે રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 4 પર ઝડપથી પહોંચે છે. આ વાક્યને આધારે ઓછામાં ઓછા 8 પ્રશ્નો બનાવો. તો આપણે પ્રશ્નો બનાવીશું કે જેનો જવાબ આ વાક્યમાંથી મળી રહે. પહેલું છે કે કોણ તેના ભાઈ ફિલિપને લેવા રેલવે સ્ટેશન પર ઝડપથી પહોંચે છે. બીજો પ્રશ્ન, આસવી કોને લેવા રેલવે સ્ટેશન પર ઝડપથી પહોંચે છે. ત્રીજો પ્રશ્ન, આસવી તેના ભાઈ ફિલિપને લેવા કેટલા વાગે રેલવે સ્ટેશન પહોંચે છે. ચોથો પ્રશ્ન, આસવી તેના ભાઈ ફિલિપને લેવા 7 વાગે ક્યાં પહોંચે છે. પ્રશ્ન 5, આસવી રેલવે સ્ટેશનના કયા નંબરના પ્લેટફોર્મ પર પહોંચે છે. 6 નંબર, આસવીના ભાઈનું નામ શું છે. 7 નંબર, ફિલિપની બહેનનું નામ શું છે. પ્રશ્ન 8, સાંજે 7 વાગે રેલવે સ્ટેશન પર કોણ ઝડપથી પહોંચે છે. પ્રવૃત્તિ 9. વાક્યના અર્થને સ્પષ્ટ ન કરતા વિકલ્પ સામે ખોટું કરો. વાક્ય આપ્યું છે, અનંત અને અનિતાને કબડ્ડી ખૂબ જ ગમે છે. અવની અને આકાશને ખોખો વધુ ગમે છે, પણ કબડ્ડી ગમે છે. આરવ અને આરતીને 7 તાળી ગમે છે અને કબડ્ડી બિલકુલ ગમતી નથી. તો આપણે ખોટાની નિશાની કરવાની છે. તો પહેલું આપ્યું છે કે અનંત, અનિતા, અવની અને આકાશને કબડ્ડી ગમતી નથી. આ વાક્ય ખોટું થશે. એવી જ રીતે આરવ અને આરતીને પણ કબડ્ડી ગમે છે, તો એ વાક્ય પણ ખોટું થશે. આકાશ અને અવનીને ખોખો અને કબડ્ડી બંને ગમે છે, આ વાક્ય સાચું છે. અનંત અને અનિતાને બધી જ રમતો ખૂબ જ ગમે છે, તો આ પણ ખોટું થશે. રવિવારે મમ્મી પપ્પા અને કાકા કાકી જામનગર ગયા. કાકા કાકી સાથે તેમનો પુત્ર સુરેશ પણ જામનગર ગયો. પપ્પાના આગ્રહથી દાદી પણ સાથે ગયા. કાકી અને સુરેશ જામનગર રોકાઈ ગયા. તો અહીંયા આપણે જોઈશું, જામનગર જનારા ઘરના બધા જ સભ્યો ત્યાં રોકાઈ ગયા. ખોટું છે, કારણ કે કાકી અને સુરેશ જામનગર રોકાયા છે. બ, કાકા કાકી સાથે તેમના બંને સંતાનો જામનગર ગયા, તો આ પણ ખોટું થશે. ક, રવિવારે મમ્મી પપ્પા, કાકા કાકી, દાદી અને સુરેશ ભાવનગર ગયા. ના, કારણ કે જામનગર ગયા છે. ડ, રવિવારે ઘરના કુલ 6 સભ્યો જામનગર ગયા, તો એ સાચું થશે. ત્રીજું વાક્ય, મહેશ, રમેશ, ભાવેશ અને જયેશના દાદા રોજ બગીચામાં બેઠક ભરે. કલ્પેશના દાદા ક્યારેક બેઠકમાં જોડાય. સતીશના દાદા અવારનવાર બોલાવવા છતાં ક્યારેય બેઠકમાં ન જોડાય. પહેલું વાક્ય છે, રમેશ, ભાવેશ, જયેશ અને સતીશના દાદા રોજ બેઠકમાં જોડાય છે, તો આ વાક્ય ખોટું છે. સતીશ અને કલ્પેશના દાદા સિવાય બધા દાદા રોજ બેઠકમાં જોડાય છે, તો એ પણ ખોટું થશે. ક, કલ્પેશના દાદા કોઈક વાર જ બેઠકમાં આવે છે, તો આ વાક્ય સાચું થશે. ભાવેશના દાદા ભાગ્યે જ બગીચાની બેઠકમાં જોવા મળે છે, તો અહીં આપણે ખોટું લખવાનું છે. પ્રવૃત્તિ 10, પદ્યમાંથી ગદ્યમાં અને ગદ્યમાંથી પદ્યમાં રૂપાંતર કરો. પહેલું આપ્યું છે, એકવાર સઢ ભર્યા ફૂલ્યા ને વાયરા ખુલ્યા. એટલે કે જે સફર કરે છે એની હોડીના સઢમાં દરિયાઈ વાયરો એટલે કે પવન ભરાતા સઢ ફૂલે છે ને હોડીને ગતિ મળે છે. બીજું વાક્ય,
સામે ખુલ્લું આકાશ છે અને નવા નવા રસ્તાઓ ખુલતા જાય છે. તો આપણે કાવ્ય પંક્તિ લખીશું. સામે આભના તે આગળા ખુલે ને પંથ નવા ઝૂલે. ત્રીજું વાક્ય, તેના પહોળા પાલવ દૂર ફરકે ને ઝીણું ઝીણું મરકે. દૂર તેનો પહોળો પાલવ ફરકી રહ્યો છે ને મંદ મંદ મરકે છે. એને તે વળી દૂર શું કે નજીક શું. ચોથું વાક્ય, તેણે ધ્રુવનું નિશાન તાકીને હોડીને તે દિશામાં આગળ હંકારી છે. કાવ્ય પંક્તિ લખીશું. એણે ધ્રુવનું નિશાન ભલું તાક્યું, બાકી ન કાંઈ રાખ્યું. પ્રવૃત્તિ 11, ખોટો વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવો. તો પહેલું આપ્યું છે, નરેશે માહિતી ગોઠવીને ચાર્ટ તૈયાર કર્યો. તો થયો અને કરો ચેકી નાખવાનું છે. એવી જ રીતે બીજું વાક્ય થશે, કવિ કલાપીએ અનેક કાવ્યો લખ્યા હતા. ત્રીજું વાક્ય, શિવાની પોતાના મનનો ભાવ બહુ પ્રામાણિક રીતે વ્યક્ત કરે છે. પ્રવૃત્તિ, દૂર શું નજીક શું કાવ્ય જેવું બીજું કાવ્ય મેળવીને વર્ગ સમક્ષ રજૂ કરો. તો આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. તો અહીં આપણે આ બધી જ પ્રવૃત્તિ પૂર્ણ કરી. આ વિડીયો તમને કેવું લાગ્યું અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.